તો જય સિંધોઈમાં, જય મેલડીમાં, જય માં મોગલ, જય માં સોનભાઈ અને જય દ્વારકાધીશ ને જય મામાદેવ મહાદેવ હર બધાને. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે મજામાં જશો એવી આશા સાથે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન સનારી રોયલ. ફરીથી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને હાલ એમ કહેવાય કે મા મોગલના ધામમાં આપણે ઊભા હોઈએ અને બાપુશ્રીના રૂમ પાસે ઊભા હતા. તો મા મોગલની કૃપા કેવી કહેવાય કે મા મોગલે બાપુશ્રીએ જે ચારણ ઋષિ છે મોગલ કુળ, એમને મને સામેથી ફોન કરીને બોલાવેલો હતો કે દીકરા મારે તને મળવું છે, મારે તને જોવું છે, કે દિવસનું જોયું નથી તો તું આવ. એટલે ખાસ કરીને બાપુના માનને ધ્યાનમાં રાખી અને હું આવ્યો હતો મોગલધામ કબરાવ. કાલે હું એમ કહેવાય 3:30-4 વાગે નીકળ્યો હતો અને 8-8:15 મોગલધામ કબરાવ પહોંચ્યો હતો. પછી બાપુના દર્શન કર્યા, બાપુ સાથે વાતચીત કરી અને બાપુ જોડે જ બેઠો હતો હું ઠેઠ સુધી. તો અમે લોકો માવદાન મામા અને અમે બધા ભેગા જોડે જ હતા. અત્યારે પણ હાલ માવદાન મામા એને અમે જોડે જ ચા પાણીની પ્રસાદી લીધી. અને તમે જોઈ શકો છો મિત્રો કે આ છે બાપુનો રૂમ અને બાપુના રૂમ પાસે જ અમે આખી રાત હતા. અને અહીંયા પાણી મંતરવામાં આવે છે. અને એમ કહેવાય કે મારો ભાઈ નીતિનભાઈ ને અમે બે ભાઈ ભેગા થયા છીએ. અને ભાઈ સુરતથી રાજુલાથી છે, પ્રોપર રાજુલાના છે ને સુરતના છે. તો મળીને ભાઈને પણ બહુ આનંદ આવ્યો આપને. અને ભાઈ બહુ એમ કહેવાય કે ભાઈ જેન્યુઅલ માણસ છે, બરાબર છે. તો ભાઈ સાચા માણસને આપણે પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. અને તો હવે બધા મિત્રોને એક વખત દર્શન કરાવી દઈએ મા મોગલ વડવાડીના. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, બ્લોગ પૂરો જોજો. આજનો બ્લોગ ખાસ છે ભાઈ, મોગલધામ કબરાવ હોય એટલે મોગલધામ સિવાયના બ્લોગ એમ કહેવાય કે મોગલની દયા છે અને મોગલની કૃપા છે કે આ ધરતી પાવન ઉપર આપણે ઊભા છીએ ભાઈ. તો ચાલો હવે બધા મિત્રોને આપણે દર્શન કરાવી દઈએ ને. હવે આરતીનો ટૂંક સમયમાં સમય થઈ ગયા છે. તો એ પછી આપણે અંદર મોબાઈલ કોઈનો રિસીવ નહીં કરી શકીએ અને શૂટ પણ નહીં કરી શકીએ. તો એ પહેલાં જ બધા મિત્રોને આપણે દર્શન કરાવી દઈએ. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. અને હાલ એમ કહેવાય કે ભાઈ મા મોગલની અસીમ કૃપા છે, અસીમ કૃપા. તો અસીમ કૃપા છે. અને મામા જો અમારા સ્ટેન્ડ ચાલવા આવી ગયા છે. તો મામાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સ્ટેન્ડ ચાલ્યું છે. અને મા મોગલ વડવાડીના સાનિધ્યમાં જ્યારે આપણે ઊભા હોય તો એમ કહેવાય કે મા મોગલ, મા ભગવતી બધા દુખિયારાઓના અને જેમને એમ કહેવાય કે ભાઈ જેમને દુઃખ છે એમનું દુઃખ મા વડવાડી મણિધર મોગલ દૂર કરે એવી મા મોગલને આપણે બે હાથ જોડી અને માથું નમાવીને પ્રાર્થના કરી છીએ ભાઈ. તો ચાલો હવે બધા મિત્રોને એક વખત બહારથી દર્શન કરાવી દઈએ. કારણ કે મોગલધામ કબરાવ જ્યારે પણ તમે આવો તો બાપુશ્રીનો આદેશનું આપણે પાલન કરી છીએ. અને બાપુ મને દીકરા સમાન માને છે. તો આજ સુધી હું 1.5-2 વર્ષથી આવું છું પણ મેં કોઈ દી અંદરના ફોટો વિડીયો કે વિડીયો કોલ વિડીયો શૂટિંગ કરેલો નથી અને આપણે કરવા પણ નથી. બાપુ જ્યાં સુધી રજા નહીં આપે ત્યાં સુધી હું અંદરના ફોટો વિડીયો શૂટ કોઈ પણ વસ્તુ નહીં કરું ભાઈ. આ મારા પહેલેથી મારો નિયમ છે. અને બાપુની રજા હોય ત્યારે જ હું એમ કહેવાય કે સૌ પહેલો જે મારો વિડીયો વાયરલ થયો હતો ગુજરાતીમાં જે પહેલો મારો વિડીયો વાયરલ થયો હતો જે 53,000 જણા જોયો હતો. એ વિડીયો મારો આ જ જેકેટમાં હતો, પીળા કલરનું જેકેટ. અને MS ટકાટક જે કહેવાય સોશિયલ મીડિયા એમાં 53,000 જણાએ જોયો હતો. 4,000 લાઇક આવી હતી. તો આ મા મોગલે જ મને આગળ વધાર્યો છે ભાઈ. અહીંથી જ મારો વિડીયો ચાલ્યો છે અને અહીંથી જ મારી યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ છે. નાગરાજ બાપુ જોડે પણ આપણે અહીંયા વિડીયો બનાવેલો, બરાબર છે. તો આ મોગલની અસીમ કૃપા કહેવાય કે દીકરાને ચારેય હાથ માથે મૂકી દીધા છે. અને મા મોગલ ભગવતીની દયાથી આપણે ટૂંક સમયમાં નવું મોટું એવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને મને 100% વિશ્વાસ છે કે મા મોગલમાં મારું કામ એ કરી જ દેશે. કારણ કે દીકરાની વારે મા મોગલ હંમેશા આવે છે. સારું કાર્ય કરશો ને ભાઈ એટલે 100% મોગલમાં તમારા ભેગા હશે જ. સત્ય એવું હોવું જોઈએ, સત્ય. ખોટા માણસોનો આપણે બહુ વિરોધ કરીએ છીએ. તો ચાલો હવે બધા મિત્રોને એક વખત દર્શન કરાવી દઈએ. તો હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો છે. આ છે મા મોગલનું સાનિધ્ય. જય મોગલ. તો આ છે ભાઈ સેવકગણ ને આપણા મામા. અને એમ કહેવાય કે ભાઈ
મારા માટે બધા 24 કલાક હાજર હોય છે. જેમ આ મોગલના દરવાજા આપણા માટે બધા માટે 24 કલાક ખુલ્લા હોય છે ને ભાઈ, આમ બધા મારા ભાઈઓ અને મારા મામા, માવદાન મામા બધા મારા માટે 24 કલાક હાજર હોય છે, ખડા પગે હોય છે. અને અત્યારે પણ હું એમ કહી શકાય કે જે મને શૂટિંગ કરી રહ્યા છે એમના મામાના પણ આપણે તમને બતાવી દઈએ. ભાઈ જોરદારનું એક નંબરનું કામ કરે છે. અને અમારા નીતિનભાઈ તો અમારી જોડે જ હોય છે. તો ચાલો હવે બહારથી એક વખત બધા મિત્રોને દર્શન કરાવી દઈએ. ચાલો હવે જોઈ શકો છો મિત્રો કે હાલ આપણે મોગલ વડવાળીની સાનિધ્યમાં ઊભા હોય. અને એમ કહી શકાય કે બહારથી જેટલું તમામ વ્યૂ આપણે બહારથી જ બતાવશું, કારણ કે હું સેવક ગણ છું છતાંય હું નિયમનું પાલન કરું છું. તો બે હાથ જોડી અને બધાને વિનંતી છે કે ક્યારે પણ મોગલધામ ગભરાવાઓ અંદરના ફોટો વિડીયો શૂટ ન કરતા, બરાબર છે. જ્યાં સુધી બાપુની પરમિશન ન હોય ત્યાં સુધી આ તમે જોઈ શકો છો મારી પાસે કાયદેસર આઈ કાર્ડ છે, છતાં બી હું 1.5-2 વર્ષથી આવું છું, પણ અંદરના ફોટો વિડીયો શૂટ કે વિડીયો કોલિંગ મેં કોઈ દિવસ કરેલા નથી. અને મારા એક પણ બ્લોગમાં કે એક પણ યુટ્યુબ ચેનલમાં અંદરના થડાના સીન જોવા નહીં મળે ભાઈ. તો બહારથી જ બધા મિત્રોને આપણે દર્શન કરાવી દઈએ. અને બાપુનો આદેશ નહીં થાય ત્યાં સુધી આપણે અંદરના કોઈ દિવસ ફોટો વિડીયો કોલ શૂટિંગ કોઈ વસ્તુ નહીં કરીએ. મારા ખુદની ફેમિલી જે છે એને પણ હું બહારથી જ દર્શન કરાવું છું. શું કામ ભાઈ? કારણ કે નિયમનું પાલન કરવાનું. બાપુનો આદેશ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. તો ચાલો હવે બધા મિત્રોને બહારના દર્શન કરાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલ એમ કહેવાય બાપુશ્રીનો આદેશ છે અને આપણે ફિક્સ તારીખ થઈ ગઈ છે 15/12/2023. 15/12/2023ના રોજ 51 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે. આમાં ઘણા બધા દાતાશ્રીઓ છે અને જે કોઈ પણ વ્યક્તિને દાન કરવું હોય અચૂકથી તમે લોકો અહીંયા નામ નોંધણી કરાવી શકો છો. દીકરીઓને માને જે કાંઈ બી તમારે દેવું હોય, બરાબર છે, તમારા અંતરના ભાવથી દેશો એટલે માં મોગલ વડવાળી રાજી થઈ જ જશે ભાઈ. અને તમારા બધાના ધાર્ય કામ પૂર્ણ કરી જ દેશે એવો મને માં મોગલ વડવાળી ઉપર પૂરો વિશ્વાસ છે. કારણ કે આજે હું 1.5-2 વર્ષથી જે અહીંયા સેવાકીય કાર્ય કરી રહ્યો છું. તો આપણે સૌ પહેલાં મારી સ્ટાર્ટિંગ કહેવાય પહેલો વિડીયો જે મારો અહીંથી વાયરલ થયો હતો, બરાબર છે, આ જ જેકેટ મેં અગાઉ પણ કીધેલું હતું, ઘણી બધી વખત આપણા ચેનલમાં પણ જોવા મળ્યું હશે. આ જ જેકેટમાં મારો પહેલો ફર્સ્ટ વિડીયો હતો જે 51,000 નહીં 53,000 જણાએ જોયેલો હતો. ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયામાં ફરેલો છે. આ વિડીયો બહુ મારો વાયરલ થયો હતો. પહેલો વિડીયો મારો અહીંનો જ હતો. અને 2013 કે 15માં આઈ થિંક હું પહેલી વખત મોગલધામ કબરાવા આવ્યો હતો. ત્યારે તો બહુ નાનું મંદિર હતું, પણ એમ કહેવાય કે મા મોગલની ત્યારે પણ આવીને આવી કૃપા હતી. તો તારીખ નોંધણી કરી લેવું અને જે કોઈ પણ દાતા હોય તો અહીંયા આવીને નામ નોંધાવી શકો છો, દાન કરી શકો છો. 15/12/2023 સમૂહ લગ્ન અને એમ કહેવાય કે 51 દીકરીઓના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. તો આ માં વડવાળી મણિધર મોગલની અસીમ કૃપા કહેવાય કે આવું સારું એવું કાર્ય કરી રહ્યા છે. અને બીજી વસ્તુ કે બાપુ મને ફોન કરીને કીધેલું કે દીકરા મારે તને મળવું છે, મારે તારી યારે વાત કરવી છે, તો તું આવ. તો માં મોગલની દયાથી હું તાત્કાલિક 2 જ દિવસમાં બાઇક લઈને 120 કિલોમીટર કાપીને મોરબીથી અહીંયા આવ્યો અને બાપુએ મને આશીર્વાદ આપી દીધા, બરાબર છે. તો આનાથી વિશેષ કાંઈ નથી. માં મોગલની દયા હોય ને ભાઈ એટલે આપણા માટે ઘણું બધું છે. તો સૌ પહેલાં જે હું સેવકગણ હતો તો મોગલધામ કબરાવનો જ હતો, ન્યાનો જ છું અને ન્યાનો પહેલાં રહીશ, બરાબર છે. એ પછી આશાપુરામાં આપણે સેવા આપેલી છે, સોનબાઈમાં મંઢડા આપણે સેવા કરી આવ્યા છીએ, બરાબર છે. તો કંચનમાં પણ આશીર્વાદ લીધા છે. માં સોનબાઈની અસીમ કૃપા છે. અને આપણા 1K જે યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થયા હતા એ પછી આપણે આશીર્વાદ લેવા મોગલમાંથી લઈ અને એમ કહેવાય કે સોનબાઈમાં મંઢડા કંચનમાંના પણ આશીર્વાદ લઈ આવ્યા કે માં મારી યુટ્યુબ ચેનલ જે છે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આશીર્વાદ લેવા આવ્યો છું. કારણ કે આપણે સેલિબ્રેશન કોઈ વસ્તુનું કરતા નથી. જન્મદિવસમાં પણ કોઈ દિવસ આપણે સેલિબ્રેશન એ રીતના જ કરીએ છીએ કે માં મોગલની કૃપા રહીએ, માં સોનબાઈની કૃપા રહીએ. એટલે આપણા માટે જન્મદિવસ જ છે અને દિવાળી જ છે 24 કલાક, બરાબર છે. તો ચાલો હવે બહારના દર્શન બધા મિત્રોને એક વખત કરાવી દઈએ.
બધા મિત્રો શાંતિથી દર્શન કરી લ્યો. અને જ્યારે પણ આપણે મોગલધામ કબરાવ આવી છીએ ત્યારે અચૂકથી બધા મિત્રોને આપણે દર્શન કરાવીએ જ છીએ. તો આ છે ભાઈ સ્વર્ગ એટલે મોગલધામ. અને માં મોગલના સાનિધ્યમાં ઊભા હોય ત્યારે એમ કહેવાય કે માં મોગલ ને મોગલ, બીજું કંઈ જ નહીં ભાઈ. તો માં મોગલની ભક્તિમાં આપણે લીન હોય છીએ અને હર હંમેશ એમ કહેવાય કે માં મોગલ બધાના ધાર્ય કામ પૂર્ણ કરીએ. અને યુટ્યુબ ફેમિલીને તથા આપણા જેટલા ચાહક મિત્રો છે એ બધા ઉપર આવીને આવી કૃપા રાખે એ માં મોગલને, માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે. અને હવે આપણે અંદર આરતીનો સમય થવા આવશે તો આરતીમાં જે ઝાલર વગાડવાની હોય છે એમાં હું બેસું છું. એટલે માં મોગલની અસીમ કૃપા છે ભાઈ. તો એ પછી આપણે ફોન ઉપાડતા નથી કોઈનો. ઘરેથી ફોન આવે ને તો બી હું છતાંય ઉપાડતો નથી. એનું કારણ કે માં મોગલના સાનિધ્યમાં અંદર હોય ત્યારે કોઈ પણ જાતની વસ્તુ નહીં, બરાબર, ખાલી માં મોગલની ભક્તિ. તો હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે અને આરતીમાં જઈએ છીએ ભાઈ. તો બસ સેવકગણ છે બધા. હવે આપણે પહેલાં તો ચાંદલો કરી લઈએ, પછી અંદર માના દર્શન કરી આવીએ. તો આ મારા પરમ મિત્ર છે ભાઈ. આમ આવતા છે, આમ સામે આવતા છે. ભાઈ જય મોગલ બધાને. ને હવે આપણે ફાઇનલી ચાની પ્રસાદી લઈ લઈએ અને પછી અંદર આરતીમાં જઈએ. તો ચાલો હવે ચાની પ્રસાદી તમને બતાવું કે આ સાઈડ છે ચાની પ્રસાદી. તો ભાઈ મોગલધામ કબરાવ આવો એટલે માં મોગલની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. ચાની પ્રસાદી ખાસ હોય છે. અને અન્નક્ષેત્ર પાસે આપણે અત્યારે ઊભા છીએ, બતાવો અન્નક્ષેત્ર અંદર પટેલ ક્યાં